હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 10 ઇંગ્લિશ રીડ 6 ધ સ્નીક થીફ. સ્નીક એટલે નાનકડો, ઘરફોડ ચોરીઓ કરતો હોય તેવો. થીફ એટલે ચોર, છુપો ચોર એવું આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આ છુપો ચોર કોણ છે? તો એ મિસ્ટર ફિંક છે અને એના વિશે અહીંયા જણાવવામાં આવ્યું છે. ઇન્સ્પેક્ટર એન્ડરસન રજા પર હતા, પણ તેઓ તેમના મિત્રોને મળવા માટે રેલવેના પ્લેટફોર્મ ઉપર પહોંચે છે ત્યારે એક શંકાસ્પદ વ્યક્તિને જુએ છે. એક કોફી શોપમાંથી પાકીટ સાથે પકડાય છે. એટલે ઇન્સ્પેક્ટર અને સ્ટેશન માસ્ટરની ઓફિસે લઈ જાય છે અને ત્યાં પોકેટ ખોલવાનું કહેવામાં આવે છે. જ્યારે પોકેટ ખોલે છે ત્યારે ફાઇલ અને $20,000 ભરેલું એક પેકેટ મળે છે. એટલે મિસ્ટર ફિંક એવું કહે છે, આ પાકીટ તો મારી નથી અને મેં આ ક્લોક રૂમમાં જ્યારે પોકેટ આપ્યું, કદાચ આ પોકેટ જે છે એ બદલાઈ ગયેલું લાગે છે, કારણ કે તેના પાકીટને તો તાળું વાસેલું હતું, તેમાં કેટલાક મેગેઝિન હતા. ઇન્સ્પેક્ટર ફિંકની વાત સાંભળીને નવાઈ લાગે છે અને ફિંક એવું કહે છે, જે ચોર છે તે કે તેના જૂના મિત્રને મળવા માટે તે તેના ઘરે ગયો હતો. એને કંઈક જૂના પુસ્તકો પણ ખરીદવા હતા અને એને આજે જે ફરવા માટે ટિકિટ પણ લીધી હતી એવી વાત કરવામાં આવે છે. ત્યારે આજે એન્ડરસન છે, ઇન્સ્પેક્ટર છે, એ બધી વસ્તુઓ કઢાવીને ટેબલ પર રાખવા માટે કહેવામાં આવે છે. એટલે પેલો જે ચોર છે એ વિદ્યાર્થી મિત્રો ટેબલ ઉપર બધી વસ્તુ રાખે છે. પણ જુઓ, તમે CID જેવી સિરિયલ જોતા હશો, ક્રાઇમ એલર્ટ જેવી સિરિયલ જોતા હશો, ક્રાઇમ પેટ્રોલ જેવી સિરિયલ જોતા હશો, તો જે ગુનેગાર છે, જે ચોર છે, એ કોઈક ને કોઈક વસ્તુઓ ચોરી લે છે પણ એનો સબૂત છોડી જતા હોય છે. એટલે સબૂતને આધારે પકડી લેવામાં આવે છે કે આ ચોર છે. એણે કીધું હતું કે મારા જે પાકીટ છે, મારું જે પર્સ છે, એણે તાળું મારેલું હતું, તો એના ખિસ્સામાંથી બધું કઢાવે તો એમાંથી ચાવી નથી મળતી. જે ફરવા ગયો હતો એને ટિકિટનો પાછળનો ભાગ પણ નથી મળતો. પુસ્તકો ખરીદવા માટે એની પાસે પૂરતા પૈસા પણ નથી મળતા. અને આ રીતે મિસ્ટર ફિંકની ધરપકડ કરવામાં આવે છે અને પાકીટના જે અસલી માલિકને શોધી કાઢવાનું કામ સહેલું બને છે. અને આ રીતે કોઈએ પાકીટ મૂક્યું હશે અને ચોર ઉપાડી ગયો હતો એવી પાકીટના ઉઠાવગીરીએ સરસ મજાની વાત બનાવી કાઢી અને પાકીટમાંની ચીજો અને ખિસ્સામાંની ચીજો એક સરખી હોવાનું અહીંયા એ દર્શાવવાનું ભૂલી ગયો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પાઠને ક્રમશઃ સમજીશું તો ખરેખર મજા આવશે. જોઈએ વિદ્યાર્થી મિત્રો, પાઠનો અભ્યાસ કરીએ. ધ સ્નીક થીફ, છુપો ચોર, ઘરફોડી ચોરી કરનારો ચોર, નાનકડો ચોર પણ કહી શકાય. ઇન્સ્પેક્ટર એન્ડરસન વોઝ ઓફ ડ્યુટી. ઇન્સ્પેક્ટર એન્ડરસન છે એ આજે રજા પર હતા. હી હેડ જસ્ટ અરાઇવ્ડ એટ ધ ટ્રેન સ્ટેશન ટુ મીટ સમ ફ્રેન્ડ્સ. અને તેઓ આજે એમના થોડા મિત્રોને મળવા માટે સ્ટેશને આવ્યા હતા. બટ ધેર ટ્રેન વોઝ રનિંગ એન અવર લેટ. પરંતુ તેમની જે ટ્રેન છે, તેમની ગાડી 1 કલાક મોડી હતી. એઝ હી વોક સ્લોલી એક્રોસ ધ મેન ટર્મિનલ, એટલે પ્લેટફોર્મ, તેઓ જ્યારે ધીમે ધીમે પોતાના મુખ્ય પ્લેટફોર્મ તરફ જતા હતા, એ મેન વિથ ધ રેસ્ટલેસ આઈઝ એટ્રેક્ટેડ હિઝ એટેન્શન. અને એ તરફ એક અસ્વસ્થ માણસ, રેસ્ટલેસ, આમ બેચેની અનુભવતો હોય એવો માણસ, નજરવાળા માણસ તરફ તેમનું ધ્યાન ગયું. ધેન હી વોઝ લોસ્ટ ઇન ધ ક્રાઉડ ઓફ પેસેન્જર. અને પછી તે પ્રવાસીના ટોળામાં ભળી ગયો. એ ફ્યુ મિનિટ્સ લેટર, થોડો સમય ગયો. ધ ઇન્સ્પેક્ટર સ્પોટેડ, ફાઉન્ડ, લોકેટેડ, એને શોધી કાઢ્યો. ધ મેન, એ માણસને ઇન્સ્પેક્ટરે થોડી જ વારમાં શોધી કાઢ્યો. હી વોઝ એન્ટરિંગ ધ સ્ટેશન કોફી શોપ, કારણ કે તે કોફી શોપમાં જઈ રહ્યો હતો. નાવ હી વોઝ કેરિંગ એ લેધર બ્રીફકેસ.
અને તેના હાથમાં ચામડાનું પાકીટ હતું. કેરિંગ એટલે લઈને જઈ રહ્યો હતો, ચામડાનું પાકીટ લઈને જઈ રહ્યો હતો. ધ મેન સેટ ડાઉન એટ એ વેકેન્ટ. એ માણસ એવી ખાલી જગ્યામાં બેઠો, વેકેન્ટ એટલે એમ્પ્ટી જગ્યા, કોર્નર ટેબલ, જ્યાં એક ખૂણામાં ટેબલ હોય. પ્લેસિંગ ધ બ્રીફકેસ બિટવીન હિઝ ચેર એન્ડ ધ વોલ. એણે એવી રીતના ચામડાનું પાકીટ રાખ્યું કે ખુરશી અને દિવાલની વચ્ચે ચામડાનું ખૂણામાં ટેબલ પાસે બેસી ગયો અને ખુરશી અને દિવાલની વચ્ચે એ ચામડાનું પાકીટ રાખ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, વોટ ડુ યુ સસ્પેક્ટ એબાઉટ ધીસ મેન? હવે આ માણસમાં શંકાસ્પદે તમારા મતે શું શંકા જાય એવું શું હતું? તમારા મતે વોટ ડુ યુ સસ્પેક્ટ, તમારા માટે શું એવી શંકા હતી અબાઉટ ધીસ મેન, આ માણસ પ્રત્યે? ક્વેશ્ચન માર્ક કર્યું છે. The inspector followed him and sat at his table. ઇન્સ્પેક્ટરે પણ તેમનો પીછો કર્યો અને જ્યાં એ ટેબલ પર બેઠો હતો ત્યાં જઈને બેઠા. એન્ડ આસ્ક્ડ હિમ, અને તેને પૂછ્યું, ટુ કમ ઓવર ટુ ધ સ્ટેશન માસ્ટર ઓફિસ, આન્સર અ ક્વેશ્ચન અબાઉટ ધ ઓનરશિપ ઓફ ધ બ્રીફકેસ. એ ત્યાં ટેબલ પાસે જઈને બેઠા અને જે આ ચામડાનું પાકીટ કોનું છે એના વિશે મારે થોડા પ્રશ્નો પૂછવા છે, તો તમે સ્ટેશન માસ્ટરની ઓફિસમાં આવો, એવું તેને કહેવામાં આવ્યું. ધેટ હી હેડ વિથ હિમ, તેમની સાથે. ધ મેન ક્લેમ એંગ્રીલી, પહેલાં તો માણસ ખૂબ ગુસ્સે થયો. ધ બ્રીફકેસ વોઝ હિઝ, અને તે પાકીટ તેનું પોતાનું જ હતું એવો દાવો કર્યો. બટ હી એગ્રીડ ટુ ગો અલોંગ, પણ તેમણે એ પણ સંમત થયો, સ્ટેશન માસ્ટર સાથે જવા માટે તે સંમત થયો. In the station master office, the briefcase lay open on the desk. હવે તે સ્ટેશન માસ્ટરની જે ઓફિસ છે ત્યાં એણે પોતાનું પાકીટ ખોલતા જ રિવેલિંગ એટલે કે દેખાવું, શોઈંગ અ ફાઇલ, પેપર્સ, કાગળોની એક ફાઇલ, એન્ડ ઇન્વેલોપ કન્ટેન અબાઉટ $20,000, અને $20,000 ભરેલું એક પાકીટ મળી આવ્યું. ઓ, ધીસ ઇઝ નોટ માય બ્રીફકેસ, આ તો મારું પાકીટ નથી. શાઉટેડ મિસ્ટર ફિંક, અને આવું મોટા અવાજમાં મિસ્ટર ફિંક બોલ્યો, આ મારું પાકીટ નહીં હતું. કારણ કે તે પકડાઈ ગયો હતો. વિદ્યાર્થી મિત્રો, એને પણ ખ્યાલ આવ્યો હતો, એટલા માટે એવું કહે છે મારું પાકીટ નથી. બિફોર વી ઓપન ધીસ બ્રીફકેસ, મિસ્ટર ફિંક એવું કહે છે, મિસ્ટર ફિંક, આપણે આ પાકીટ ખોલ્યું તે પહેલાં, began the inspector, you told us it was definitely yours and that contained only a couple of magazines. શું કહે છે? આપણે આ પાકીટ ખોલ્યું તે પહેલાં તો તમે અમને એવું કહ્યું હતું કે આમાં તો માત્ર 2 મેગેઝિન છે. હે? Now you deny say no, હવે તમે ના કહો છો. That you are the ઓનર, તમે તેના માલિક નથી એવું તમે કહો છો, એવું ઇન્સ્પેક્ટરે કીધું. બિગેન ધ ઇન્સ્પેક્ટર એવું આગળ લખેલું છે. વિદ્યાર્થી મિત્રો, હાઉ ડુ યુ એક્સપ્લેન ધેટ, તમે મને એના વિશે શું કહેવા માગો છો? તમે મને એના વિશે સમજાવી શકશો? મિસ્ટર ફિંક લુક્ડ પઝલ, અને મિસ્ટર ફિંક મૂંઝાઈ ગયા. ધીસ ડેફિનેટલી ઇઝન્ટ ધ બ્રીફકેસ આઈ હેન્ડેડ ઇન એટ ધ ક્લોકરૂમ ધીસ મોર્નિંગ. આજે સવારે મેં ક્લોકરૂમમાં પાકીટ જે આપેલું એ આ પાકીટ નથી, તેવું તેણે કહ્યું. હી સેડ, ધે મસ્ટ હેવ ગિવન મી સમવન એલ્સ, મને કોઈક બીજાનું પાકીટ આપી દીધું હોય તેવું લાગે છે. ઇટ લુક્સ એક્ઝેક્ટલી લાઇક માઇન, અને મારા પાકીટ જેવું જ દેખાય છે. બટ આઈ કેન સી ઇટ ઇઝન્ટ, પરંતુ આ પાકીટને, બટ આઈ કેન સી ઇટ ઇઝન્ટ, મેં બરાબર જોયું નહોતું. માય બ્રીફકેસ વોઝ લોક, મારું જે પાકીટ હતું એને તો તાળું મારેલું હતું. ઇટ હેડ ઓનલી સમ મેગેઝિન, અને એમાં તો થોડાક મેગેઝિન હતા. આઈ વોઝ રીડિંગ ઓન ધ ટ્રેન, અને તે ગાડીમાં હું વાંચતો હતો.
The owner of this briefcase shouldn't have left it open with all this money in it. અને કહે છે આટલા પૈસા સાથે આ પાકીટને તેના માલિકે આમ ખુલ્લું તો ના જ મૂકવું જોઈએ. ઇફ હી ગોટ માઇન બાય મિસ્ટેક, કદાચ ભૂલથી મારું પાકીટ તેઓ લઈ ગયા હોય, જો તે ભૂલથી મારું પાકીટ લઈ ગયા હોય, હી ઇઝન્ટ ગોઈંગ ટુ બી વેરી હેપી અબાઉટ ઇટ, તો તેઓ ખુશ થશે નહીં, તેમને આનંદ થશે નહીં. આઈ એમ શ્યોર હી વોન્ટ બી, એવું કહે છે આઈ એમ શ્યોર હી વોન્ટ બી, મને ખાતરી છે તેવું નહીં થાય. સેડ ધ ઇન્સ્પેક્ટર, આવું ઇન્સ્પેક્ટરે કહ્યું. આઈ ઓલ્સો વન્ડર વાય એનીવન વુડ ગીવ એ બ્રીફકેસ ફોર સેફ કીપિંગ ધેટ હેર ઓનલી અ કપલ ઓફ મેગેઝિન ઇન ઇટ, જેમાં માત્ર 2 જ મેગેઝિન હોય એવું પાકીટ સાચવવા માટે શું કામ કોઈ ક્લોકરૂમમાં મૂકે, એનું મને આશ્ચર્ય થાય છે. ધેટ્સ ઇઝી ટુ એક્સપ્લેન, હવે તો આ વાત બિલકુલ ચોખ્ખી છે. સેડ મિસ્ટર ફિંકે કહ્યું. આઈ કેમ ટુ ટાઉન ધીસ મોર્નિંગ જસ્ટ બિફોર નૂન ઓન વન ઓફ ધોઝ વન ડે રાઉન્ડ ટ્રીપ એક્સક્રિઝન, એટલે નાનકડો પ્રવાસ, એ શોર્ટ ટ્રીપ ફોર ફન ટિકિટ્સ. હું એક દિવસની ફરતી પ્રવાસી ટિકિટ લઈને આજે સવારે 12 વાગ્યા પહેલાં હું આ શહેરમાં આવ્યો છું. આઈ વોઝ રીડિંગ ધ મેગેઝિન ઓન ધ ટ્રેન, અને ગાડીમાં હું મેગેઝિન વાંચતો હતો. આઈ બ્રોટ માય બ્રીફકેસ બીકોઝ આઈ વોઝ હોપિંગ ટુ ફાઇન્ડ સમ સેકન્ડ હેન્ડ બુક્સ, અને થોડા જૂના પુસ્તકો ખરીદવાની આશા સાથે હું આ પાકીટ લઈને આવ્યો હતો. બટ આઈ ડીડન્ટ ગેટ ટુ ધ બુક સ્ટોર, પરંતુ હું બુક સ્ટોર પુસ્તક ભંડાર જ્યાં બુક મળતા હોય તેવી જગ્યા ત્યાં હું ગયો નહીં, કારણ કે આઈ મેટ એન ઓલ્ડ ફ્રેન્ડ હુ ઇન્વાઇટેડ મી ઓવર ટુ ધીસ હાઉસ, મને મારો જૂનો મિત્ર મળી ગયો અને તે મને તેના ઘરે લઈ ગયો. સો ધેટ્સ વેન યુ ચેક યોર બ્રીફકેસ, એટલા માટે તમે મારું પાકીટ અહીં મૂક્યું, અથવા તમે મારું પાકીટ તપાસ કરી, એટલા માટે તમે મારું પાકીટ અહીં મૂક્યું કે મારા પાકીટની તપાસ કરી. ધેટ્સ રાઇટ, સાચું છે. કન્ટિન્યુ મિસ્ટર ફિંકે કહ્યું. આઈ ડીડન્ટ વોન્ટ ટુ કેરી ઇટ અરાઉન્ડ વિથ મી, હું આ પાકીટ મારી સાથે લઈ જવા માગતો નહોતો. સો આઈ લેફ્ટ ઇટ હિયર, તેથી મેં અહીંયા ક્લોકરૂમમાં છોડી દીધું. એન્ડ વેન્ટ વિથ માય ફ્રેન્ડ, અને હું મારા મિત્ર પાસે ગયો. ગોટ માય ટેક્સી ફેર પેડ બોથ વેઝ એન્ડ એ ગ્રેટ ટાઈમ, આવવા જવાનું ટેક્સી ભાડું આપ્યું અને અમે મજા કરી. ડીડ યુ નોટિસ સમથિંગ ઇનલોજિકલ ઇન મિસ્ટર ફિંક્સ એક્સપ્લેનેશન? વોટ ઇઝ ઇટ? તમે એ ધ્યાન આપી શકો કે મિસ્ટર ફિંકનું આ જે સમજાવવાનું જે છે એ અતાર્કિક હતું. વોટ ઇઝ ઇટ, અને તે શું છે? તો જોઈએ નેક્સ્ટ. લકી યુ, નસીબદાર છો. સેડ ધ ઇન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટરે કહ્યું. નાવ વુડ યુ માઇન્ડ એમ્પટીંગ આઉટ ઓલ યોર પોકેટ્સ એન્ડ પ્લેસિંગ ધેર કન્ટેન્ટ્સ ઓન ધીસ ડેસ્ક? હવે તમને તમારા બધા ખિસ્સામાંની વસ્તુઓ કાઢીને ટેબલ પર મૂકવામાં કંઈ વાંધો તો નથી ને? એવું કહે છે ઇન્સ્પેક્ટર. તમારા ખિસ્સામાં જે વસ્તુઓ છે એને કાઢીને આ ટેબલ ઉપર મૂકો, એમાં તમને કંઈ વાંધો નથી ને? આઈ ડોન્ટ માઇન્ડ એટ ઓલ, મને જરાય વાંધો નથી. સેડ મિસ્ટર ફિંક, એવું ફિંકે કહ્યું. આઈ હેવ ગોટ નથિંગ ટુ હાઇડ, મેં કશું સંતાડ્યું જ નથી. તો આઈ હેવ ગોટ નથિંગ ટુ હાઇડ ધ સુનર યુ આર સેટિસ્ફાઈડ, અને તેથી તમને સંતોષ થઈ શકશે. ધ સુનર આઈ કેન ગેટ ગોઈંગ, અને તેથી હું જઈ પણ શકું. આઈ હેવ ટુ ટેક ધીસ briefcase back to the cloakroom and see if mine is still there. એવું કહે છે તમને સંતોષ થશે અને હું જઈ પણ શકું, અને મારે આ પાકીટ ક્લોકરૂમમાં લઈ જઈ
મારું પાકીટ હજુ પણ ત્યાં છે કે નહીં તે જોવું પડશે. Mr. Fink's statement and the contents of the pockets were enough to tell Anderson whether or not the suspect was telling the truth. આ શંકાસ્પદ વ્યક્તિ સાચું કહે છે કે નહીં તે જાણવા એન્ડરસન માટે મિસ્ટર ફિંકનું નિવેદન અને તેના ખિસ્સામાંની ચીજો જ પૂરતી હતી. ઇઝ ધી સસ્પેક્ટ એ ક્રિમિનલ? આ જે શંકાસ્પદ વસ્તુ જે છે એ ગુનો છે. હાઉ કેન યુ સે? શું તમે કેવી રીતના કહી શકો? આને જે ચોરી કરી છે એ ગુનો છે એવું તમે કેવી રીતના કહી શકો? ઇફ યુ હેવન્ટ બીન એબલ ટુ ડિસાઇડેડ યટ, જો તમે હજુ સુધી વિચારી શક્યા નથી, નક્કી નથી કરી શક્યા, લુક એટ ધ ક્લ્યુ, તો આ કડીઓને તપાસો. ઓર સમ પોઈન્ટ્સ ટુ ધ ક્લ્યુઝ ધેટ હેલ્પ્સ ધ ઇન્સ્પેક્ટર મેક અપ હિઝ માઇન્ડ, અથવા તો ઇન્સ્પેક્ટરનો જે નિર્ણય પર આવવા માટે આ કેડીઓ તરફ તમે નિર્દેશનો જુઓ એટલે તમને ખબર પડી જશે કે મિસ્ટર ફિંક ચોર છે કે કેમ, એ પણ તમને ખ્યાલ આવી જશે. ક્લ્યુઝ આપી છે, કડીઓ આપી છે. ધેર ઇઝ એ ક્લ્યુ ઇન ઇચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ. નીચે આપેલા દરેક વિધાનમાં એક ઉકેલ મળી આવે છે કે મિસ્ટર ફિંક ચોર છે કે નહીં તેનો ઉકેલ અહીંયા મળી આવે છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો. માય બ્રીફકેસ વોઝ લોકડ. મારા પાકીટને તાળું મારેલું હતું. આઈ ગોટ ટુ ટાઉન ધીસ મોર્નિંગ જસ્ટ બિફોર નૂન ઓન વન ઓફ ધોઝ વન ડે રાઉન્ડ ટ્રીપ એક્સક્રિઝન ટિકિટ્સ. એક દિવસની ફરતી પ્રવાસી ટિકિટ પર આજે સવારે 12 વાગ્યા પહેલાં હું આ શહેરમાં આવ્યો છું. આઈ વોઝ હોપિંગ ટુ ફાઇન્ડ સમ સેકન્ડ હેન્ડ બુક્સ. મને થોડા જૂના પુસ્તકો ખરીદવાની આશા હતી. આ ક્લ્યુ આપ્યા છે. સોલ્યુશન જોઈએ, એનો ઉકેલ જોઈએ. ધ કન્ટેન્ટ્સ ઓફ ધ સસ્પેક્ટ પોકેટ્સ ડુ નોટ ઇન્ક્લુડ. શંકાસ્પદ વ્યક્તિના ખિસ્સામાંથી આ વસ્તુઓ મળી નહીં. શું ના મળ્યું એ આપણે જોઈએ પછી સમજીએ. અ કી ટુ ધ બ્રીફકેસ એટલે કે બ્રીફકેસની ચાવી, પાકીટની ચાવી. ધ રિટર્ન પાર્ટ ઓફ ધ ટિકિટ પાછા ફરવાનો ટિકિટનો ભાગ. ઇનફ કેશ પૂરતા પૈસા. એન્ડ નો અધર વે ટુ પેઇંગ ફોર બાઇંગ બુક્સ. પુસ્તકો ખરીદવા માટેના પૂરતા પૈસા અને પૈસા ચૂકવવા માટેનો બીજો કોઈ અન્ય માર્ગ પણ એની પાસેથી મળ્યો નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો સાબિત થઈ ગયું. એણે એવું કીધું હતું કે મારા પાકીટને તાળું મારેલું હતું, તો એના ખિસ્સામાંથી કે એના પોકેટમાંથી ચાવી મળવી જોઈએ, પણ ચાવી ના મળી. એને પાછા ફરવાનો જે ટિકિટનો પાછળનો ભાગ એ પણ ના મળ્યો, અને પુસ્તકો ખરીદવા માટે એની પાસે પૂરતા પૈસા પણ ના મળ્યા. એટલે સાબિત થયું કે તે ચોર હતો. વિદ્યાર્થી મિત્રો અહીંયા ક્લ્યુ અને સોલ્યુશન દ્વારા આપણને એની ખબર પડે છે. ફિંક વોઝ એરેસ્ટેડ એન્ડ ચાર્જ. ચાર્જ એટલે આરોપ મૂકવામાં આવ્યો, અને ફિંકની ધરપકડ કરવામાં આવી, તેના પર આરોપ મૂકવામાં આવ્યો. ઇટ વોઝ ઇઝી ટુ ફાઇન્ડ ધ ઓનર ઓફ ધ બ્રીફકેસ. અને પાકીટના માલિકને શોધી કાઢવાનું કામ સહેલું હતું. It turned out that he had put his briefcase down while buying a newspaper. સમાચાર ખરીદતી વેળાએ તેણે તેનું પાકીટ નીચે મૂકેલું. And just in wink એટલે કે આંખના પલકારામાં it had disappeared. આંખના પલકારામાં એ પાકીટ કે છે ગુમ થઈ ગયું હતું એમ સિદ્ધ થયું. The bag picker પાકીટ ઉઠાવનાર, પાકીટની ચોરી કરનાર. કુકડ અપ એટલે ફેબ્રિકેટેડ. પાકીટને જેણે ઉઠાવ્યું હતું ને એણે તો સરસ એવી વાત બનાવી કાઢી. એ વેરી ગુડ સ્ટોરી એટલે કે સરસ મજાની વાત બનાવી કાઢી હતી. બટ પરંતુ હી ફર્ગેટ ટુ મેચ થિંગ્સ ઇન ધ બેગ વિથ ધ થિંગ્સ ઇન હિઝ પોકેટ. પરંતુ તે વસ્તુ ભૂલી ગયો હતો કે પાકીટની ચીજો અને એના ખિસ્સામાંની ચીજો એક સરખી હોવાનું એ દર્શાવવાનું તે ભૂલી ગયો હતો. વિદ્યાર્થી મિત્રો સરસ એવી વાત કરવામાં આવી છે. તમારે વિડીયો ધ્યાનથી જોવાનો છે, સમજવાનો છે, અને તમે વિડીયોમાં પણ તમે રીડિંગ કરી શકો છો. ફરી મળીએ ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓને ગુડ બાય, ટેક કેર.